નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 5 માર્ચ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં બનેલા ગુજરાતના સૌથી મોટા અંડરપાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે સુરતમાં. કઈ જગ્યાએ? સુરતમાં. તો સુરતમાં બનેલા ગુજરાતના સૌથી લાંબા લિંબાયત ડિડોલી રેલવે અંડરપાસનું કેન્દ્રીય મંત્રી CR પાટીલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ અંડરપાસનું નિર્માણ ₹53.58 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે, અને અંડરપાસમાંથી પસાર થતા વાહન ચાલકોને ગરમી અને ધૂળમાંથી મુક્તિ મળે તે માટે હીટેડ વેન્ટિલેટર એર કન્ડિશન સિસ્ટમ ફિટ કરવામાં આવી છે, અને અંડરપાસ ખુલ્લો મુકાતા દરરોજ અંદાજે 60,000 વાહન ચાલકોને ટ્રાફિકમાંથી રાહત મળશે. અગાઉ લોકોને 2 થી 3 કિલોમીટર લાંબે ફરીને આવવું પડતું હતું, પરંતુ હવે અંડરપાસ બનતા માત્ર 500 મીટરમાં જ પોતાના સ્થળે તેઓ પહોંચી શકશે. એક અંડરપાસ પરથી 7 રેલવે ટ્રેક પસાર થાય છે. અંડરપાસની અંદર પાણી ન ભરાય તે માટે 40,000 લીટરની 2 વિશાળ ટાંકીઓ બનાવવામાં આવી છે. 4 પાવરફુલ પંપો દ્વારા વરસાદી પાણી તરત જ બહાર કાઢી શકાશે. 7 રેલવે ટ્રેકની નીચેનો આ અંડરપાસ રાજ્યનો પ્રથમ છે જે સંપૂર્ણપણે વેધરપ્રૂફ સિસ્ટમથી સજ્જ છે, અને આગ લાગે તો સાવચેતીનું સંપૂર્ણ આયોજન છે. આ અંડરપાસ માત્ર હળવા વાહનો માટે જ છે, જેમાં મોટા વાહનોની અવરજવર રોકવામાં આવી છે. 10 લાખ રૂપિયાના ખર્ચે ફાયર સેફ્ટી સિસ્ટમ વિકસાવવામાં આવી છે, જેમાં 4 ઇંચની પાણીની પાઇપ 15 થી 20 મીટરના અંતરે નોઝલ લગાવવામાં આવે છે, જેથી કોઈપણ આગની ઘટના સમયે તુરંત કાર્યવાહી કરી શકાય. સુરતની વાત કરીએ, તમને ખબર છે કે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં નંબર 1 પર છે. ભારતનો સૌથી ઊંચામાં ઊંચી સરકારી બિલ્ડિંગ પણ અહીંયા જ બનવાની છે. વિશ્વનું સૌથી મોટું ઓફિસ બિલ્ડિંગ ડાયમંડ બુર્જ પણ અહીંયા જ છે, બરાબર છે. અને તમને ખ્યાલ હોય તો AI આધારિત શું કરશે? CCTV કેમેરા લગાવ્યા છે, જેનાથી સ્વચ્છતા અંતર્ગત AI સિસ્ટમનો ઉપયોગ કરશે, બરાબર છે. કોઈ પણ વ્યક્તિ જો કચરો નાખશે તો એનો ફોટો કેપ્ચર કરી લેશે અને એના પર દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે જે પણ જગ્યાએ કચરો પડે છે AI તેને ઓળખશે અને પછી નિયરબાય જે પણ લોકો છે સ્વચ્છતા કામદારો એ લોકોને મોકલશે. તમને ખબર હોય તો રિસન્ટલી આપણે એવું ભણ્યા હતા કે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ જે બન્યા છે, મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયા શ્રદ્ધા પટેલ એ પણ સુરતના છે, અને દાંડી સી ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો સુરતમાં. આ દાંડી નવસારીવાળું નહીં, સુરતવાળું. તો કયા તાલુકામાં આવે છે તમારે જણાવવાનું છે. તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. દેશના તમામ વેટલેન્ડનો કુલ ક્ષેત્રફળના કેટલા ટકા હિસ્સા સાથે ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે? તો 21% હિસ્સો છે ગુજરાતનો. તો ઇસરોના અવલોકન મુજબ કુદરતી સંસાધનોના સંવર્ધનના પરિણામે દેશના તમામ વેટલેન્ડના કુલ ક્ષેત્રફળનો 21% હિસ્સો ગુજરાતનો છે,
જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધારે છે. ગુજરાતના વેટલેન્ડ્સ 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે ગુજરાતના ભૌગોલિક વિસ્તારના 17.8%નો સમાવેશ કરે છે. ભારતમાં કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં તથા દેશની કુલ રામસર સાઇટમાંથી 4 ગુજરાત પાસે છે. આ 4 કઈ કઈ છે તમારે જણાવવાની છે. મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ, જેના મંત્રી છે કોણ કેન્દ્રીય? તો એના મંત્રી છે ભૂપેન્દ્ર યાદવ. ગુજરાતના પૂછે તો મુળુભાઈ બેરા. તો એમના દ્વારા NWCP પ્રોગ્રામ હેઠળ ભારતમાં કુલ 115 રાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ જાહેર કરવામાં આવી, જેમાં નળ સરોવર, થોળ તળાવ, કચ્છનું નાનું રણ, કચ્છનું મોટું રણ, નાની કકરાડ, વઢવાણા, ખીજડીયા, પરિયત સહિત 8 રાષ્ટ્રીય મહત્વની વેટલેન્ડ ગુજરાતમાં છે. ગાંધીનગર સ્થિત ગીર ફાઉન્ડેશન ગુજરાતમાં વેટલેન્ડ ઇકોસિસ્ટમની સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિક સંશોધન, મોનિટરિંગ પ્રોગ્રામ, વેટલેન્ડ સંશોધન, દસ્તાવેજીકરણમાં સક્રિયપણે સંકળાયેલું છે. વેટલેન્ડ પરથી યાદ આવ્યું, તમને ખબર છે કે 2 ફેબ્રુઆરી વર્લ્ડ વેટલેન્ડ ડે અને ભારતના પ્રથમ વેટલેન્ડ સિટી જેને ઘોષિત કરવામાં આવ્યા છે કયા કયા છે, બરાબર છે. ચલો તમને હું હેરિટેજ રામસર સાઇટ તો કહી દઉં. ગુજરાતની 4 રામસર સાઇટ છે, એમાં એક તો છે સૌપ્રથમ 2012માં કઈ બની હતી? નળ સરોવર, અહીંયા હશે જ નળ સરોવર. ત્યારબાદ થોળનું તળાવ કડીમાં, વઢવાણા જે આવેલું છે વડોદરામાં, અને ચોથું ક્યાં ગયું? ખીજડીયા. યસ, તમારે જણાવવાનું છે વેટલેન્ડ સિટી. GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી GCCI, જે રાજ્યના વેપાર ઉદ્યોગની સર્વોચ્ચ સંસ્થા છે, તેણે 1 માર્ચ 2025ના રોજ GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025નું આયોજન કર્યું. સમિટ GCCIનું એન્વાયરમેન્ટ, સોશિયલ તેમજ ગવર્નન્સ સ્ટાફ ફોર્સ દ્વારા આયોજન થયું હતું. GCCI દ્વારા આયોજિત આ એક સીમાચિહ્નરૂપ પ્રસંગ સમગ્ર રાજ્યમાં સસ્ટેનેબિલિટી તેમજ ઔદ્યોગિક વિકાસ વચ્ચે સહયોગ પ્રસ્થાપિત કરવા બાબતે સંવાદ માટે મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડવાનો પ્રથમ પ્રસંગ છે. GCCI ગુજરાત સસ્ટેનેબિલિટી સમિટ 2025 એક વ્યૂહાત્મક પહેલ છે, જેનો હેતુ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપવામાં આવેલ 2070 સુધી નેટ ઝીરો કાર્બન એમિશન બાય 2070 પરિપૂર્ણ કરવાની આપણા દેશની પ્રતિબદ્ધતાને સમર્થન આપવાનો છે. તમને ખબર છે કે આપણા ભારતનો લક્ષ્યાંક છે 500 ગીગાવોટની રિન્યુએબલ એનર્જી. કયા વર્ષનો લક્ષ્યાંક છે? તમને આન્સર આવડતો હોય તો જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. વિડીયોની લિંકમાં આની વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપેલી છે. અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા દેશે અંગ્રેજી દેશની સત્તાવાર ભાષા જાહેર કરી છે? તો જવાબ આવશે અમેરિકા. કોણે કરી છે? અમેરિકા. તો 1 માર્ચના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે અંગ્રેજી દેશની સત્તાવાર ભાષા હશે. તેમણે કહ્યું કે આ નિર્ણય વિવિધ પૃષ્ઠભૂમિના લોકો ધરાવતા રાષ્ટ્રમાં એકતા લાવવામાં મદદ કરશે. વ્હાઇટ હાઉસે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર બહાર પાડ્યો, જેમાં કહેવામાં આવ્યું અંગ્રેજીને યુનાઇટેડ સ્ટેટ્સની સત્તાવાર ભાષા બનાવવાનો. આમ તો ઘણો સમય વીતી ગયો છે ને હવે બનાવવી જ પડશે. અગાઉ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનના શાસનકાળમાં એક નિયમ મુજબ સરકારી નાણાં મેળવતી ફેડરલ એજન્સીઓ અને સંસ્થાઓને બહુવિધ ભાષામાં સેવા પૂરી પાડવા માટે ફરજ પાડવામાં આવતી હતી. હવે એ નિયમ દૂર કરવામાં આવ્યો છે. એક્ઝિક્યુટિવ ઓર્ડર સમજાવે છે કે એક સામાન્ય ભાષા રાખવાથી શું ફાયદો થશે. દેશમાં વાતચીત સરળ બનશે, રાષ્ટ્રીય એકતા અને સહિયારા મૂલ્યો મજબૂત બનાવશે. ઇમિગ્રન્ટ્સને અંગ્રેજી શીખવા માટે પ્રોત્સાહિત કરો, તેમને વધુ સારી રીતે એકીકૃત કરવામાં અને યુએસમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ કરશે. આ આદેશ પહેલાં 30થી વધારે યુએસના રાજ્યોએ અંગ્રેજીને તેની સત્તાવાર ભાષા તરીકે જાહેર કરી હતી. જો યુએસની વાત કરીએ તો તમને ખબર હોય તો પ્રેસિડેન્ટ 47મા નંબરના ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે. રિસન્ટલી આપણે જેમણે પ્રેસિડેન્ટ બન્યા પછી તરત કહ્યું હતું કે આપણે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી નીકળી જવાનું છે. આ ઉપરાંત જેટલા પણ ટ્રાન્સજેન્ડર છે એ ટ્રાન્સજેન્ડરને મહિલાઓની રમતથી દૂર રાખવામાં આવશે, એટલે કે એ લોકોનો સમાવેશ કરવામાં આવશે નહીં. આ ઉપરાંત મિલિટરીમાંથી પણ દૂર, બરાબર. તમને ખબર હોય તો 46મા નંબરના જે પ્રેસિડન્ટ હતા જો બાઇડન, એમના વખતમાં અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કરવામાં આવ્યું હતું. તમને ખબર હોય તો તમે જણાવી શકો છો.
કયું એનું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કરવામાં આવ્યું હતું? તાજેતરમાં કયું રાજ્ય અથવા યુટી છે એમાં પેટ્રોલ પંપો પર 15 વર્ષથી જૂના વાહનોને ઈંધણ આપવાનું બંધ કરશે? તો જવાબ આવશે દિલ્હી. બરાબર છે. તો દિલ્હી સરકાર 31 માર્ચ બાદ એટલે કે 1 એપ્રિલથી શહેરના પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશનો પર 15 વર્ષથી જૂના વાહનોને ઈંધણ આપવાનું બંધ કરી દેશે. રાષ્ટ્રીય રાજધાનીમાં વાયુ પ્રદૂષણનો ઉકેલ મેળવવાના ઉપાયો પર ચર્ચા કરવા અધિકારીઓની સાથે બેઠક બાદ પર્યાવરણ મંત્રી છે દિલ્હીના મનજિંદર સિંહ શિરશાહે જણાવ્યું કે સરકાર વાહનોથી થનાર ઉત્સર્જન અને પ્રદૂષણને રોકવા માટે આકરા પગલાં ઉઠાવી રહી છે. બેઠકમાં જૂના વાહન પર પ્રતિબંધ, જરૂરી એન્ટી સ્મોક ઉપાય, ઇલેક્ટ્રિક સાર્વજનિક પરિવહનમાં પરિવર્તન સહિતની મુખ્ય નીતિગત નિર્ણયો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. રાજધાનીમાં તમામ ઊંચી ઇમારતો, હોટલો, વાણિજ્યિક પરિસરોમાં વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે એન્ટી સ્મોક ગન લગાવવી જરૂરી છે. દિલ્હીમાં લગભગ 90% સાર્વજનિક સીએનજી બસોને ડિસેમ્બર 2025 સુધી તબક્કાવાર રીતે હટાવી દેવામાં આવશે અને તેમના સ્થાને ઇલેક્ટ્રિક બસો લગાવવામાં આવશે, જે સરકારના સ્વચ્છ અને ટકાઉ જાહેર પરિવહનની દિશામાં ઉઠાવવામાં આવેલા પગલાંનો એક ભાગ છે. બરાબર છે. દિલ્હીની વાત કરીએ તો તેના નવા સીએમ આવી ગયા છે રેખા ગુપ્તા. તમારે કહેવાનું છે કે દિલ્હીની વિધાનસભા છે એ વિધાનસભાના અધ્યક્ષ કોણ બન્યા છે? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખો. કોલકાતા નાઇટ રાઇડર્સ કેકેઆરના નવો કેપ્ટન કોણ બની ગયું છે? અજિંક્ય રહાણે. તો કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2025 પહેલાં તેના નવા કેપ્ટનનું નામ જાહેર કર્યું. કેકેઆરે અજિંક્ય રહાણેને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે. તે જ સમયે વેંકટેશ અય્યરને વાઇસ કેપ્ટનની જવાબદારી મળી છે. કોલકાતા નાઇટ રાઇડરે આઈપીએલ 2025ના મેગા ઓક્શન દરમિયાન અજિંક્ય રહાણેને ખરીદ્યો હતો. અજિંક્ય રહાણે અગાઉ રાજસ્થાનની કેપ્ટનશીપ પણ કરી ચૂક્યો છે. અજિંક્ય રહાણે બીજી વખત આ કેકેઆર ટીમનો ભાગ બન્યો છે. આ પહેલાં તે 2022માં પણ કેકેઆરનો ભાગ હતો, જેમાં તેણે કુલ 7 મેચ રમી હતી. આ વખતે મેગા ઓક્શનમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અજિંક્ય રહાણેને બેઝ પ્રાઇસ એટલે 1.5 કરોડમાં ટીમમાં સામેલ કર્યો હતો. ઓકે, તમને ખબર છે આઈપીએલ એનું 18મા નંબરનું સંસ્કરણ આ વર્ષે, WPL વુમન્સ પ્રીમિયર લીગ એનું 3જા નંબરનું સંસ્કરણ. આઈપીએલની મેચો પહેલી અને ફાઇનલ મેચ કયા શહેરમાં રમાશે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી શું છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને મિત્રો લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ચીન પહેલીવાર પોતાના સ્પેસ સ્ટેશનમાં કયા દેશના અવકાશ યાત્રીને લઈ જશે? તો જવાબ આવશે પાકિસ્તાનના. તો ચીન પહેલીવાર પોતાના સ્પેસ સ્ટેશનમાં પાકિસ્તાનને અવકાશ યાત્રીને લઈ જશે. ચીનનું જે સ્પેસ સ્ટેશન છે તિયોગોંગ, એમાં ચીન પ્રથમ વખત એવું થશે કે કોઈ વિદેશીને લઈ જશે. આ માટે ઇસ્લામાબાદ ખાતે ચીનની સ્પેસ એજન્સી CMSA અને પાકિસ્તાનની સ્પેસ એજન્સી છે સુપાર્કો, પાકિસ્તાન સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયર રિસર્ચ કમિશન, એના વચ્ચે સમજૂતી કરાર થયા છે. આ પ્રસંગે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ હાજર હતા. સુપાર્કોની વાત કરીએ તો સ્થાપના 1961માં ઇસ્લામાબાદમાં એનું હેડક્વાર્ટર છે. મોહમ્મદ યુસુફ ખાન છે એના એડમિનિસ્ટ્રેટર. બંને રાષ્ટ્રો પાકિસ્તાન અવકાશ યાત્રીઓની પસંદગી, તાલીમ માટે સહયોગ કરશે અને પસંદ કરાયેલ ઉમેદવારો આગામી વર્ષોના ટૂંકા ગાળાના મિશન માટે ચીની ટાઇકોનોટ્સમાં જોડાશે એવી અપેક્ષા છે. ચીને અગાઉ પણ પાકિસ્તાન માટે ઉપગ્રહ લોન્ચ કર્યા હતા. તિયોગોંગ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન એકમેકના હરીફ તરીકે જોવામાં આવે છે. ચીન 2030 સુધીમાં ચંદ્ર પર માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યો છે. ભારત 2040 સુધીમાં ચંદ્ર પર માનવ મોકલશે. 2035 સુધીમાં ભારત પણ પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે. તમને ખબર હોય તો ચીનના 2 અવકાશ યાત્રીઓ હતા જેમણે અવકાશમાં સતત 9 કલાક વિતાવ્યા હતા, જે એક વર્લ્ડ રેકોર્ડ છે. તમારે નામ જણાવવાના છે બંનેના, જો તમને આવડતા હોય તો. કેબિનેટે વક્ફ સુધારા બિલને મંજૂરી આપી દીધી છે. તો કેન્દ્રીય કેબિનેટ દ્વારા વક્ફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવ્યું છે. સંસદમાં બજેટ સત્રના બીજા તબક્કામાં બિલ રજૂ કરવામાં આવી શકે છે. સંસદમાં બજેટ સત્રનો બીજો તબક્કો 10મી માર્ચથી 4 એપ્રિલ સુધી ચાલશે.
વક્ફ બિલ સૌપ્રથમ ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વિપક્ષના વિરોધને કારણે એને સંસદીય સમિતિમાં મોકલવામાં આવ્યું હતું. પાછળથી કેટલાક સુધારાઓ બાદ જગદંબિકા પાલના નેતૃત્વ હેઠળની સમિતિએ સરકારને આ અહેવાલ સુપરત કર્યો છે. ગત 13મી ફેબ્રુઆરીએ, ખબર છે ને કઈ તારીખ મનાવીએ છીએ 13 ફેબ્રુઆરી ભારતમાં? તો વક્ફ બિલ છે એ સંસદીય સમિતિનો અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો. સમિતિના અહેવાલને આધારે વક્ફ બિલનો નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો છે. ઓકે, યાદ રાખજો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, બેક્ટેરિયાનો નાશ કયો વાયુ કરે છે? ક્લોરીન. ઇલેક્ટ્રિક જનરેટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. કયા એસિડ અને રસાયણોનો રાજા કહેવાય છે? સલ્ફ્યુરિક એસિડ. લાઇટ ડિટેક્ટરનું ટેકનિકલ નામ શું છે? પોલીગ્રાફ. કુદરતી વાયુમાં કયો હાઇડ્રોકાર્બન મુખ્ય છે? મિથેન. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતના સુલતાન બહાદુર શાહને મારી નાખવાનું કાવતરું કોણે કર્યું હતું? તો પોર્ટુગીઝોએ. લોથલનું ઉત્ખનન કાર્ય કોણે કરાવ્યું હતું? S.R. રાવ. ખિલજી સુલતાનના લશ્કરે 1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અણહિલવાડનો શાસક કોણ હતો? કર્ણદેવ વાઘેલા. ગુજરાતના કયા સુલતાનના આધ્યાત્મિક સલાહકાર તરીકે સરખજના શેખ અહમદ ખટ્ટુ હતા? તો અહમદ બાદશાહ પહેલો. 18મી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખંડણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રકારની ખીચડી કહેવામાં આવતી હતી? તો મુલ્કીગીરી. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબો. પહેલો પ્રશ્ન છે કે અલ્ટિમેટ ટેબલ ટેનિસની 6ઠ્ઠી સિઝન 29 મેથી 15 જૂન 2025 વર્ષે ક્યાં યોજાવાની છે? તો અમદાવાદમાં. દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક વ્હીકલ મેન્યુફેક્ચરિંગ ટેસ્લા ભારતમાં તેનો પહેલો શોરૂમ ક્યાં ખોલશે? મુંબઈમાં. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન છે કે દાંડી સી ફૂડ ફેસ્ટિવલ છે એ સુરતના કયા તાલુકામાં કઈ જગ્યાએ યોજવાયો હતો? તો ઓલપાડમાં. સેકન્ડ પ્રશ્ન છે, ભારતમાં પ્રથમ વેટલેન્ડ સિટી જે જાહેર કરવામાં આવ્યા છે કયા કયા છે? એક તો છે ઇન્દોર અને બીજું છે ઉદયપુર. ત્રીજો પ્રશ્ન, રિન્યુએબલ એનર્જી 500 ગીગાવોટનો લક્ષ્યાંક આપણા ભારતનો છે કયા વર્ષ સુધીનો? 2030 સુધીનો. ચોથો પ્રશ્ન, અમેરિકા છે એને પોતાનું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કર્યું છે. કયું છે? બાલ્ડ ઈગલ. 5મા નંબરનો પ્રશ્ન, દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ કોણ બન્યા છે? તો વિજેન્દર ગુપ્તા. છઠ્ઠો પ્રશ્ન, આઈપીએલની ફાઇનલ મેચ ક્યાં યોજાવાની છે? આઈપીએલનું આયોજન ક્યાં થશે? કોલકાતામાં, ઈડન ગાર્ડન. 7મો પ્રશ્ન, અવકાશમાં 9 કલાક સતત રહેવાનો જે કહી શકીએ રેકોર્ડ કર્યો છે ચાઇનાના અવકાશયાત્રીઓ, નામ શું છે બંનેના? એક તો છે કાઈ ઝુઝ અને બીજું છે સોંગ ડિંગ ડોંગ. 8મા નંબરનો પ્રશ્ન, 13 ફેબ્રુઆરીને ભારતમાં રાષ્ટ્રીય મહિલા દિવસ કહેવાય છે અને વિશ્વ રેડિયો દિવસ કહેવાય છે. હવે મિત્રો જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાનો છે. પહેલો પ્રશ્ન, મિસ્ટી યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં મેંગ્રુવ વાવેતર સાથે ગુજરાત દેશમાં કેટલામાં ક્રમે છે? સેકન્ડ પ્રશ્ન, કયા રાજ્યમાં કૃત્રિમ બેડ બનાવી ભારતનું પ્રથમ ફ્લોટિંગ એરપોર્ટ બનાવવામાં આવશે? જો જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો.
એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.